સર્વ સુલભ સંસાધન કોને કહેશું? સર્વ સુલભ સંસાધન એટલે શું? તો કે સર્વ સુલભ સંસાધન એટલે સંસાધનોના વિતરણનો એક પ્રકાર છે, બીજું કશું નહીં. પણ એ સંસાધનોનું વિતરણ જ છે એનો પ્રકાર ગણી શકાય. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, જે વાતાવરણમાં વાયુઓ છે એ વાયુઓ સર્વ સુલભ સંસાધન કહેવાય. વાતાવરણમાં જે કણ વાયુ છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, આ બધા વાયુ સર્વ સુલભ સંસાધન કહેવાય. બહુ ઇઝી છે, બરાબર. બધા વાયુને સર્વ સુલભ સંસાધન કહેશું. ત્યાર પછી કાપની જમીન. કાપની જમીનનું નિર્માણ કોની દ્વારા થાય છે બાળકો? નદીઓ દ્વારા. નદીનો નિક્ષેપ પણ થાય એટલે જ થાય. આ એકદમ કોમન સેન્સની વાત છે. સામાન્ય બુદ્ધિ હોય બાળકમાં તો એ યાદ રાખી શકે. કાપની જમીનનું નિર્માણ નદીઓ છે એની દ્વારા નિર્મિત થાય છે.